તો હવે સૌ ખેડૂતો માટે સૌથી મોટો ફેરફાર, કારણ કે દોસ્તો તમે સૌ જાણી લેજો કે હવે જો તમે ખેતીની જમીન ખરીદવા કે વેચવા જઈ રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખાસ મહત્વનો રહેવાનો છે। તો દોસ્તો સૌથી પહેલા તમને સૌને જણાવી દઉં કે શું હવે જમીનના વેચાણ દસ્તાવેજ પછી 7 દિવસમાં 7 બાર તૈયાર થઈ જશે? શું 30 દિવસની હવે નોટિસ છે તે તમારે બંધ થઈ ગઈ છે? અને કયા કેસમાં એન્ટ્રી તમારી જે છે તે એક જ દિવસની અંદર પ્રમાણિત થઈ જશે? તેના વિશેની તમને સૌને મહત્વની વાત છે તે આજના વિડીયોમાં જણાવવાનો છું। ઘણા લોકો સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી આપી રહ્યા છે। આજે આપણે સાચો નિયમ સરળ ભાષામાં સમજવાના છીએ, તેથી વિડીયોને અંત સુધી જોતા રહો। વિડીયોને શરૂ કરું ને દોસ્તો તેની પહેલા ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે તમને સૌને જણાવી દઉં કે નવો નિયમ શું છે। તો ગુજરાત સરકારે જમીન મહેસૂલ સંબંધિત પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે, જેથી સામાન્ય અને વિવાદ મુક્ત કેસોમાં એન્ટ્રીની પ્રક્રિયા છે તે ઝડપથી પૂર્ણ થઈ શકે। સૌથી મહત્વની પહેલા વાત દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે દરેક કેસમાં 7 દિવસમાં 7 બાર મળી જશે તેવું માનવું તમારે સૌને ખોટું છે। હા, એ નિયમ આવ્યો છે કે 7 દિવસની અંદર તમારી એન્ટ્રી પ્રમાણિત થઈ જશે, પરંતુ તેની અંદર અમુક શરતો છે દોસ્તો તે રાખવામાં આવેલી છે। હવે તમને સૌને આગળ જણાવું ને દોસ્તો તો સાચો નિયમ શું છે અને કયા કેસમાં એન્ટ્રી તમારી ઝડપથી થઈ શકે। તો કે જમીન અંગે કોઈ કોર્ટ કેસ છે તે ન હોય, એટલે કે જમીનની અંદર કોઈ કોર્ટ કેસ છે તે મનાઈ હુકમ છે તે તેઓ કંઈ ચાલતું હોવું જોઈએ નહીં। ત્યારબાદ છે દોસ્તો કે 7 બારમાં નામ ધરાવતા તમામ વારસદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરેલી હોવી જોઈએ, એટલે કે 7 બારમાં જે કોઈ પણ વેચનાર વ્યક્તિ છે તે તમામની સહીઓ છે તે દસ્તાવેજની અંદર કમ્પ્લીટ હોવી જરૂરી છે, જ્યાં જ્યાં કરવાની હોય ત્યાં। ત્યારબાદ જમીનનો કબજો શાંતિપૂર્ણ હોવો જોઈએ, કોઈ પણ લોચા લબાચા વાળો કે તેવો કાંઈ કબજો છે તે ચાલતો હોવો જોઈએ નહીં, કે દબાણ થયેલું હોય કે તેવું કાંઈ ચાલતું હોવું જોઈએ નહીં। અને આ નિયમ મુજબ જરૂરી શરતો પૂર્ણ થતી હોય તો આવા સીધા અને વિવાદ મુક્ત કેસોમાં લાંબી રાહ તમારી જોવાની રહેતી નથી અને તમારી પ્રક્રિયા છે તે ઝડપથી સરળ બની શકે છે। તમને સૌને વાત કરું ને દોસ્તો તો 7 દિવસનો નિયમ શું છે। ઘણા લોકો એમ માને છે દોસ્તો કે 7 દિવસ એટલે 7 દિવસમાં 7 બાર છે તે તેમના તૈયાર થઈ જશે। આ સંપૂર્ણપણે દોસ્તો સાચું નથી। 7 દિવસ મુખ્યત્વે વાંધો રજૂ કરવાની સમય મર્યાદા સાથે સંબંધિત હોઈ શકે છે। જો સમયગાળા દરમિયાન કોઈ વાંધો ન આવે તો તમામ દસ્તાવેજો યોગ્ય હોય તમારા, જેવું કે મેં તમને સૌને જણાવ્યું કે કોઈ કોર્ટ કેસ ચાલતો હોવો જોઈએ નહીં ને વગેરે વસ્તુ તમારી યોગ્ય હોય તો ત્યારબાદ એન્ટ્રી તમારી પ્રમાણિત કરી આપવામાં આવે છે અને 7 બાર પછી તમારા અપડેટ છે તે નવા ખરીદનારના નામના થઈ શકે છે। દોસ્તો તમને સૌને જણાવું ને તો કયા કેસમાં તમારે વિલંબ થઈ શકે છે, એટલે કે કયા કેસની અંદર તમારે મોડું થઈ શકે છે। આજે 7 દિવસનો નિયમ આવ્યો છે દોસ્તો તે તો ઠીક છે, પરંતુ અમુક કેસની અંદર તમારે જે એન્ટ્રી છે તેમાં મોડું થઈ શકે છે। તો જો જમીન ઉપર કોઈ કોર્ટ કેસ ચાલતો હોય, એટલે કે મેં તમને સૌથી પહેલાં જણાવ્યું કે જો કોઈ કોર્ટ કેસ ચાલતો હશે તો તમારે વિલંબ થશે। ત્યારબાદ દસ્તાવેજમાં કોઈ ખામી હશે તો તમારે મોડું થશે। તમામ વારસદારોએ સહી નહીં કરી હોય તો પણ તમારે મોડું થવાનું છે અને માલિકીના રેકર્ડમાં કોઈ વિવાદ હોય તો પણ તમારે આ વસ્તુ છે તે થઈ શકશે નહીં। જરૂરી દસ્તાવેજ અધૂરા હોય તો પણ તમારે આ કામ છે જે 7 દિવસના પ્રમાણિત થવાની છે તે તમારે થઈ શકશે નહીં, તો પ્રક્રિયા વધુ સમય છે તે આમાં તમારે લાગી શકે છે જો તમારે આટલા વાંધા હોય તો। હવે દોસ્તો તમારે જમીન ખરીદતા પહેલાં શું શું તપાસવાનું રહેશે તે પણ તમને સૌને જણાવી દઉં ને તો જમીન ખરીદતા પહેલાં તમારે 7 બારનો ઉતારો છે તે ઉત્તરોત્તર ટાઇટલ છે તે તમારે ચકાસણી કરવાની છે કે ભાઈ કોઈ અંદર કંઈ ખામી છે કે કેમ। અગાઉના વર્ષની અંદર જે કાંઈ પણ તમારા બાપદાદાને જમીન મળેલી છે અથવા તો તમે વેચાણથી લીધેલી હોય અને અગાઉના જે કોઈ પણ ખાતેદાર હોય તેઓએ કઈ રીતે જમીન તેમને ધારણ થઈ છે તે બધું તમારે 7 બારના ઉતારાના આધારે તમારે ચેક કરવાનું રહેશે, જે તમારે તમામ એન્ટ્રી છે તે ચેક કરવાની રહેશે। જ્યાં ત્રણેય વસ્તુ તેમાં આવી ગઈ દોસ્તો, 7 બાર 8 અને ફેરફાર એન્ટ્રીઓ, આ બધું તમારે ટાઇટલની અંદર ચેક કરી લેવાનું છે। ત્યારબાદ કોઈ કોર્ટ કેસ છે કે નહીં તે તમારે ચેક કરી શકો છો, જે તમે સર્વે નંબરના આધારે તમારે ચેક કરવું હોય ને દોસ્તો તો સામાન્ય રીતે તમે IRCMS નામની વેબસાઇટ છે તે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો કે જમીનની ઉપર કોઈ કોર્ટ કેસ ચાલે છે કે કેમ। ત્યારબાદ તમામ માલિકોની સંમતિ છે કે નહીં, એટલે કે 7 બારમાં જેટલા નામ છે તેઓની સહમતિ આપેલી છે કે નહીં કે આ વેચાણ દસ્તાવેજ થાય છે તેમાં। બીજી વસ્તુ દોસ્તો, અગાઉના માલિકો છે તેઓને ખાતે જમીન આવી તો તેમાં તમામ લોકોએ સહી કરી આપી છે કે કેમ તે પણ તમારે એન્ટ્રીની અંદર તપાસ કરી લેવું, બરોબર। આ તપાસ કર્યા વગર જો તમે જમીનની ખરીદી કરો છો તો તે તમારે જોખમી બની શકે છે।
તેથી કરીને સાવચેત તમારે રહેવું। ખેડૂતો માટે શું ફાયદો છે દોસ્તો આની અંદર? તો આ બદલાવનો હેતુ સામાન્ય ખેડૂતો અને ખરીદનારાઓને આવશ્યક વિલંબથી બચાવવાનો છે। એટલે કે ખોટો જે સમય જાય છે દોસ્તો તે સમયથી બચાવવાનો છે। 7 દિવસની અંદર તમારી એન્ટ્રી ત્યારે જ પ્રમાણિત થઈ જશે જ્યારે તમારી જમીન ઉપર કોઈ પણ આવી રીતનું કાંઈ ગેરકાયદેસર વસ્તુ નહીં હોય કે કોઈ વાંધો નહીં હોય તો તમારે 7 દિવસની અંદર છે તે એન્ટ્રી પ્રમાણિત થઈ જશે। જો કેસ સરળ અને વિવાદ મુક્ત હોય તો પ્રક્રિયા પહેલાં કરતાં ઝડપી બની શકે છે। સોશિયલ મીડિયા પર ફરતા આવા મેસેજ પર તમારે વિશ્વાસ કરવો ન જોઈએ। દરેક જમીનનું 7/12 માત્ર 7 દિવસમાં તૈયાર થઈ જશે। આવું દરેક કેસમાં સાચું નથી। તેથી કરીને સોશિયલ મીડિયા ઉપર જો તમને આવું કહેવામાં આવે કે ભાઈ 7 દિવસની અંદર તમારી એન્ટ્રી છે તે પ્રમાણિત થઈ જશે તો તમામ કેસની અંદર અલગ અલગ વસ્તુ હોય છે, તે તમારે સાચું માનવું નહીં। પહેલાં તમારી એન્ટ્રી છે તે તમારે ચેક કરી લેવાની, કોઈ વાંધો છે કે નહીં તે ચેક કરી લેવાનું, ત્યારબાદ જ અંતિમ નિર્ણય ઉપર તમે પહોંચી શકો છો। અંતિમ નિર્ણય સંબંધિત મહેસૂલ અધિકારી દ્વારા કાયદા અને દસ્તાવેજોને આધારે લેવામાં આવે છે, જેથી કરીને તે તમે પોતાની ઉપર આધાર ન રાખી શકો કે ભાઈ મેં કહી દીધું કે 7/12ની અંદર એન્ટ્રી છે તે 7 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જશે, તો તેવું જરૂરી નથી। તે અધિકારીને જોવાનું છે દોસ્તો, અધિકારીને તેમની ચકાસણી કરવાની છે, જે બાદ જ તેઓ જે 7/12 છે તેને 7 દિવસની અંદર પ્રમાણિત કરવાની સત્તા તેઓ રાખી શકે છે। બાકી દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી ખેડૂતો માટેની। આશા કરું છું કે આપ સૌને આજની આ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।